નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। હવામાન 21 થી 25 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી। ગુજરાતમાં લોકો આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં મોડું થવાની શક્યતા છે। હવામાન વિભાગે અને વિવિધ એજન્સીઓના પૂર્વાનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાનના લેટેસ્ટ સમાચાર વિશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ હવામાન સમાચાર। આગામી 4 થી 5 દિવસ બાદ ગુજરાતમાં દસ્તક। ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ વખતે તેનું આગમન સામાન્ય સમય કરતાં મોડું થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ચોમાસું આગામી 4 થી 5 દિવસ બાદ ગુજરાતમાં દસ્તક આપી શકે છે। ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે। હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। અનેક વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 જૂન દરમિયાન તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। આ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે। જો કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે। રાજ્યમાં ચોમાસાની અસર વધુ સ્પષ્ટ। નેશનલ સેન્ટર ફોર મીડિયા રેન્જ વેધર ફોરકાસ્ટિંગના અનુસાર મુજબ 19 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે। ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 20 થી 26 જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસાની અસર વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી। અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે। જો કે ગરમીમાં ખાસ રાહત મળવાની સંભાવના નથી અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। ગત અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજકોટમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે તેમ છે। સુરત શહેરમાં આજે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે। આ વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલમાં તેની નિર્ધારિત ગતિ આગળ વધી રહ્યું છે અને તેની ઉત્તરીય મર્યાદા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, રાંચી અને મુઝફ્ફરપુર સુધી પહોંચી છે। ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકી વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। હાલ પંજાબથી બિહાર સુધી ફેલાયેલી ટ્રફ, હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ઝારખંડ, બિહારના વિસ્તારોમાં હવામાન પ્રણાલીઓના કારણે દેશમાં હવામાન બદલાવ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત 18 જૂનથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગાહીની સંભાવના છે, જેના કારણે આગામી એક સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન પર અસર જોવા મળી શકે છે। ગુજરાતમાં પણ 16 થી 18 જૂન દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ, ચોમાસાએ ચિંતા વધારી। ગુજરાતમાં ચોમાસા માટે જોવી પડશે લાંબી રાહ। વરસાદની રાહ જોઈ રહેલા
દેશના ખેડૂતો માટે કોઈ સારા સમાચાર નથી. ચોમાસાને લઈ સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાને મુંબઈ પહોંચતા હજુ 7 થી 8 દિવસોનો સમય લાગશે. 8 જૂનથી પશ્ચિમના દરિયાકાંઠે ચોમાસું સ્થિર થઈ ગયેલું છે. છેલ્લા 7-8 દિવસથી ચોમાસું તેલંગાણા ભદ્રાચલમાં અટકાયું છે. ચોમાસામાં વિલંબનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં ડિપ્રેશનનો અભાવ જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહ સુધી વરસાદી સિસ્ટમ બનાવવામાં કોઈ સંકેત નથી. ચોમાસાની ધીમી ગતિને કારણે દેશના 723 જિલ્લાઓમાં માત્ર 103 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે કે 4 થી 5 દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી શક્યતા વ્યક્ત તો કરાઈ છે. 2 દિવસ વરસાદની આગાહી. એક બાજુ મોડા વરસાદની આવવાની શક્યતા તો બીજી બાજુ આજથી 2 દિવસમાં વરસાદ આવે એવી શક્યતા છે. વરસાદ હળવાથી મધ્યમની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં તો આવી છે. અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા 5 થી 6 દિવસનો સમય તો લાગે, પણ આવતીકાલથી ઉત્તર પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ શકે છે. પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે. મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. ઉત્તર પૂર્વ ભારત અને ઉપ હિમાલયની પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ છે. પાકિસ્તાન, રાજસ્થાન પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાદળિયા વાતાવરણથી ગરમીમાં ઘટાડો, પરંતુ ઉકળાટથી લોકો ત્રાહિમામ થયા છે. અમદાવાદમાં હજી સુધી ચોમાસાને પહોંચતા 6 દિવસો લાગી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જ જોવા મળી રહ્યો છે. 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 18 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દીવના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલનીનોના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદની શક્યતા. આ વર્ષે અલનીનોના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. IMD દ્વારા જાહેર કરાયેલા લોંગ રેન્જ પૂર્વાનુમાન અલનીનોના કારણે સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અલનીનોની સ્થિતિ વધુ મજબૂત થવાની શક્યતા છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મહત્વના અને લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.